બેક પેઇન ઇન યંગ પેશન્ટ્સ. આજકાલ કમરનો દુખાવો યંગ લોકોમાં ખૂબ જ જોવા મળે છે. મેઇન કોઝિસ હોય છે જીમમાં ઓવર એક્ટિવિટી, કન્ટિન્યુઅસ સિટિંગ જોબ, ક્યારેક કોઈક વજનદાર વસ્તુ અચાનક ઝાટકાથી ઉચકી લીધી, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ જેના લીધે તમે સતત એક પોઝિશનમાં રહો, અને B12, D3 ને એવા વિટામિન્સની ડેફિશિયન્સી. અંડરલાઇન ઘણી બીજી કન્ડિશન્સમાં પણ આ જોવા મળે છે. ડાયગ્નોસિસ કરવા માટે તમારા ડૉક્ટરને બની શકે એટલું અર્લી બતાવવું જોઈએ. જો એમાં ડિસ્ક બલ્જ કે નર્વ કમ્પ્રેશન રેર હોય પણ યંગ લોકોમાં હવે એ બી બહુ જોવા મળે છે, તો તમારે ટ્રીટમેન્ટના ફોર્મમાં સિમ્પલ મેડિકેશન્સ લેવી જોઈએ. તમારા ડૉક્ટરની ગાઈડન્સની અંડરમાં બેઝિક ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ. જો એનાથી ના મટે તો બેકના વેરિયસ ઇન્જેક્શન્સ હોય છે જેના માટે તમે ઓપ્ટ કરી શકો છો. એનાથી છેલ્લે બી ના મટે તો લાસ્ટ ઓપ્શન સર્જરી છે. બાકી તમે સિમ્પલ મેજર્સ જો તમારા ડેસ્ક જોબ પર લઈ શકતા હોવ તો દર અડધો પોણો કલાકે ઊભા થઈ ચાલવું જોઈએ. ફોરવર્ડ અને બેકવર્ડ બેન્ડિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. સારા સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. વચ્ચે વચ્ચે તમે આવી રીતે વોક કરી શકો. એક સિમ્પલ મેજર છે કમરનો પટ્ટો. અમે બહુ લોંગ ડ્યુરેશનમાં પહેરવાનું એડવાઇસ નથી કરતા. 1.5-2 કલાકે તમારે બ્રેક લેવો જ જોઈએ, કારણ કે સતત પહેરવાથી પણ મસલ્સ જકડાઈ જાય છે. પણ એનું પણ તમે યુઝ કરી બેક પેઇનમાં ઘણી રાહત મળી શકે છે.